ठीक है स्टार्ट। હેલો, હું છું અકબર. હું દ્વારકાથી છું ને હું છું એશિયા ટેલિકોમમાં. પહેલે તો ખૂબ ખૂબ આભાર. એશિયા ટેલિકોમમાં આવ્યો છું અને અમારા એમડી સર ને દેવ સરને થેન્ક યુ કહું છું. અને આજે અમે ઓડિયો ક્લાસ હતું અમારું આઈસી ઉપર સેક્શન ઉપર, અને અમે લોકોએ આજે જે ક્લાસ લીધી છે એ ઓડિયો સેક્શન ઉપર લીધી છે ને એમાંય બહુ ડીપ લેવલમાં શીખવાડ્યું છે અમને. બહુ ડીપ લેવલમાં શીખવાડ્યું છે. એનું કારણ છે કે એમની પાસે એક્સપિરિયન્સ છે. એ ખુદ પ્રેક્ટિકલ કરીને બધું એક્સપિરિયન્સ કરીને પછી અમને શીખવાડ્યું છે. એ લોકો કંઈ ઓલા નથી, કાયદેસર રીતે બધું કમ્પ્લીટલી છે એ લોકોનું કામકાજ. અને આજે હું તમને એક્સપ્લેન કરીશ કે આપણે જે ફોન પર વાત કરીએ તો એમાંથી ઇયર સ્પીકરમાં અવાજ કઈ રીતે કેટલા વોલ્ટેજ જોઈ છે, અને આપણે સોંગ વગાડીએ મોબાઈલમાં તો એમાં કેટલા વોલ્ટેજ જોઈ છે. ઠીક છે, તો પહેલે તો આપણે જ્યારે આ છે એક ઓડિયો આઈસી છે, એની રિક્વાયરમેન્ટ હોય છે ત્રણ લાઇનથી વોલ્ટેજ આવે છે. ઠીક છે, એક જે લાઇન છે એમાંથી 1.8 વોલ્ટેજની રિક્વાયરમેન્ટ આવે છે, અને ડીસી ટુ ડીસી આઈડી હોય છે, આઈસી હોય છે, એમાંથી 4 વોલ્ટેજ આવે છે. અને પીએમમાંથી 2 લાઇન નીકળે છે એલડીઓની, એમાંથી 1.8 એકમાં અને બીજામાંથી 1.8 જે વીઆરજી વીપીએચ અને વીઆરજી હોય છે. ઠીક છે, પછી જ્યારે આ સીપીયુમાંથી થોડાક લાઇન નીકળે છે, એમાંથી એક હોય છે રીસેટ લાઇન, જે એને ઇન હોય છે, જેમાંથી લાઇન જે મળે છે એમાંથી સીપીયુમાંથી એક લાઇન મળે છે, અને બીજી ડેટા લાઇન મળે છે. આ તો થઈ ગયું આપણું કમ્પ્લેટ. આ બધું કમ્પ્લેટ થાય ને પછી 2 લાઇન નીકળે છે જે વોલ્ટેજ મળે, જે ઇયર સ્પીકરમાં જાય છે. એમાં જે આપણા પ્રોબ હોય છે ઇયર સ્પીકરના, એમાં 2 કે 3 વોલ્ટેજ મળે છે. ઠીક છે, આ તો થઈ ગયું આપણું ઇયર સ્પીકરનું. આ બધી રિક્વાયરમેન્ટ મળે પછી જ ઇયર સ્પીકર ચાલુ થાય. અને પછી આવે છે સ્માર્ટ પીએ, જે ઓડિયો આઈસીમાંથી બાયપાસ થાય કનેક્ટ હોય છે. આ છે સ્માર્ટ પીએ. સ્માર્ટ પીએમાં પણ એવું જ હોય છે, એને 3 વોલ્ટેજ જોઈએ છે. એમાં મીપી વોલ્ટેજ હોય છે, એમાં 4 લાઇન મળે છે. પછી બીજી સીપીયુમાંથી એને રીસેટ પિન મળે છે, અને પછી એમાં એક ડીસીમાંથી આવે છે અને પાવર આઈસીમાંથી વોલ્ટેજ મળે છે. ઠીક છે, ડીસી ટુ ડીસીમાંથી 4 વોલ્ટેજ મળે છે, અને પાવર આઈસીમાંથી 1.8 વોલ્ટેજ મળે છે. ઠીક છે, પછી જે 2 લાઇન આઉટપુટ થાય છે એ છે સ્પીકર માટે આઉટપુટ થાય છે, અને એ પછી સ્પીકરમાં લેગમાં જાય છે. એમાં 2 વોલ્ટેજ કે 3 વોલ્ટેજ મળવા જોઈએ. ઠીક છે, અને આ છે આપણા ગુજરાતની ઘણા અહીંયાથી આવ્યા છે. મારા ભેગા 2 જણા છે, અને એ લોકો અહીંયા અમે પહેલા દિવસે આવ્યા ત્યારથી જ અમને ખબર પડી ગઈ કે આ લોકો પાસે જે એશિયા ટેલિકોમ છે એ એમને કંઈ વિડીયોને આપણે જોઈને આવ્યા છે. હું ખુદ યુટ્યુબ જોઈને આવ્યો, ફેસબુકમાં જોયું છે મેં. એ લોકો જે કઈ રીતે આમ કહે છે કે તમને ટીચર બનાવશું, પણ અમે કહીએ એમ કરજો. ઠીક છે, કેમ કે એ લોકો કહે જ છે કે અમને તમને ટીચર બનાવશું, પણ અમે કહીએ એવી રીતે તમે કરશો તો થઈ જશો. ને હું બિલીવ પણ કરું છું એ વાત ઉપર કે હું બનીશ જ, ટીચર જ બનીશ. કેમ કે મારે બનવું જ છે ટીચર, કેમ કે આગળ વધવા માટે બનવું જ પડશે. થેન્ક યુ દેવ સર, થેન્ક યુ એમડી સર, થેન્ક યુ એશિયા ટેલિકોમ. एशिया टेलीकॉम आए, आप ये कर सकते हैं, एप्लीकेशन डाउनलोड कर लो. और रहा इस वीडियो का, तो ये वीडियो तो सिर्फ वो ही देख पाएंगे जो एप्लीकेशन जिन्होंने लिया है. तो ये वीडियो तो मैंने एप्लीकेशन के अंदर डाल दिया है, तो जाके उस एप्लीकेशन में देख लो. इसमें मैं अभी इसको जेटेक से किया है, अभी इसके बाद मैं इसको फ्लैश 64 से भी करूंगा, और इसके बाद फिर इसमें और भी बहुत सारे मोबाइल आएंगे आगे, जिसको मैं पूरा लाइव करके दिखाऊंगा. तो जो जितना भी पढ़ाया है वो सारे स्टूडेंट को तो मिलते रहेगा कंटेंट. तो ये हमारे लिए एक अच्छी बात है. अगर आपको चाहिए तो जाके इंस्टॉल कर लो एप्लीकेशन. सर, मैं आईसीयू का काम जानता हूँ, इसके लिए मैं दूसरे इंस्टीट्यूट भी गया था, पर वहाँ पर जाकर मुझे वो मिला नहीं. पर मैं आपसे ऑनलाइन काम सीखना चाहता हूँ, तो वो कैसे कर सकता हूँ? अगर आप ऑलरेडी इंस्टीट्यूट पढ़ चुके हैं पर अभी भी आप फॉल्ट फाइंडिंग में फंस रहे हैं, या आपने आईसीयू पर नॉलेज रखते हैं, तो आप मेरे सबसे पहले तो प्ले स्टोर में जाइए, ये आप एप्लीकेशन डाउनलोड कीजिए. ये एप्लीकेशन इंस्टॉल करने के बाद में आप इसको अपने नंबर से रजिस्टर कीजिए. अगर आप किसी दूसरी कंट्री में हैं कोई भी, तो आप वहाँ पर ईमेल आईडी से इसको रजिस्टर कीजिए, और इसका ओटीपी आपकी ईमेल आईडी पे आएगा. आपके सिलेक्टेड कोर्स है, अगर आपको सिर्फ फॉल्ट फाइंडिंग
ये हार्डवेयर का काम सीखना है तो आप ये वाला कोर्स परचेज कीजिए। अगर आपको सिर्फ सॉफ्टवेयर, एमएनसी, जेटेक, यूएफएस या फ्लैश 64 पे काम सीखना है तो ये वाला कोर्स भी परचेज कर सकते हैं। और अगर आपको दोनों कॉम्बो सीखना है तो आप ये कंप्लीट कोर्स परचेज कर सकते हैं। ये हमारा एक वीडियोग्राफिक्स कोर्स है, तो वीडियो कोर्स है, ये कोई ऐसा कोर्स नहीं है जिसमें मैं रात के 8 बजे आऊंगा 1 घंटे की क्लास दूंगा, क्योंकि ये मच्छी बाजार वाले कोर्स मुझे पढ़ाने में कोई मजा नहीं है। आप मुझे पूरा देखिए, आपको ऐसा लगेगा जैसे आप एसी टेलीकॉम में आके लाइव बैठे हुए हैं, बट अपने शॉप पर। तो पूरे 7 से 8 घंटे की क्लासेस मेरी यहाँ पे आपको देखने को मिलेंगी, प्लस सिर्फ 1 महीने की नहीं, पुराने आपके हमारे जो बैचेस हैं उनकी, और आने वाले 11 जब से आप कोर्स परचेज करेंगे, आने वाले 11 अगले मंथ में जो हम पढ़ाएंगे अपनी बैच को, वो भी आप वहाँ पे देखेंगे, जो कि प्री रिकॉर्डेड वहाँ पर स्टोर हो जाएगी। तो आप अभी जाइए और उसको परचेज कीजिए। देखो जैसे आप एप्लीकेशन में जाते हो ना, तो आपको कंटेंट मिलता है। कंटेंट के अंदर आप अगर पूरा कोर्स लेते हो ना ऑनलाइन, तो आप हार्डवेयर, सॉफ्टवेयर, एमएनसी, यूएफएस सबकी क्लास मिलती है। और जैसे कि मैंने बताया कि अगले 11 महीने तक का अपडेट होगा, मतलब हर महीने की क्लास में डलेगी। हार्डवेयर की पहले बात करते हैं, तो आप देखो जैसे एडवांस कंपोनेंट है, कैसी क्लास होती है बता देता हूँ। जैसे 28 जनवरी की क्लास है जिसमें मैंने रजिस्टर पढ़ाया है, तो यहाँ से ये देखो बिल्कुल शुरू से क्लास में थ्योरी भी रहती है और प्रैक्टिकल भी रहता है। जो टेस्टिंग है वो, क्योंकि ऑनलाइन की क्लास में प्रैक्टिकल बिल्कुल नहीं होता, मेरी क्लास में प्रैक्टिकल भी होगा, क्योंकि इसमें मैंने चेक भी किया है। हर चीज बताइए कि क्या सही है क्या नहीं है। तो इसका तो कोई भी यूज नहीं है हमारे फोन के अंदर, क्योंकि मिली ये देखो, मतलब आपको लगेगा कि आप क्लास के अंदर बैठे हो, ठीक है। और प्लस टेस्टिंग के साथ में ये पूरा की पूरा ये देखो पूरी क्लास है और टेस्टिंग के साथ में। तो ये आपको मिलेगा जिसमें आपको सिर्फ कंपोनेंट, रजिस्टर, कैपेसिटर, डायोड, कॉइल, फिर उसके बाद मॉसफेट और ट्रांजिस्टर, सारे कंपोनेंट आपको मिलेंगे। लेआउट कोडिंग जबरदस्त लेआउट कोडिंग की भैया किस तरह से अपने बोर्ड को पहचाना है, ये आपको कहीं सीखने नहीं मिलेगा। किसी इंस्टीट्यूट जाओगे तो भी आपको सीखने नहीं मिलेगा, क्योंकि उस हिसाब से ये सिखाते नहीं है। मेरा 10 साल का एक्सपीरियंस है खाली इसी चीज में।